નમસ્કાર મિત્રો ઘણી પરિણીત સ્ત્રીઓના મનમાં એક પ્રશ્ન રહેતો હોય છે કે ગુરુજી, અમારું મન તો ભગવાનનું ધ્યાન ધરવામાં કેન્દ્રિત છે, પરંતુ તે છતાંય અમારા પતિ અમારી પાસે આવીને પ્રેમની માગણી કરે છે અને આ મારું મન તો બધી કામ વિષય વાસનાઓથી દૂર થઈ ગયું છે અને મારું મન ભગવાનનું ધ્યાન ધરવામાં કેન્દ્રિત થઈ ગયું છે, પરંતુ અમારા પતિદેવનું મન અત્યાર સુધી ભગવાનમાં નથી લાગ્યું. તેમજ અમે તો હવે બ્રહ્મચારી બનીને રહેવા માંગીએ છીએ, પરંતુ અમારા પતિ બ્રહ્મચારી નથી બની શકતા, તો અમે હવે શું કરીએ? અમને બહુ જ દુઃખ અને મનમાં અસંતુષ્ટતાની ભાવના ઉત્પન્ન થાય છે કે જ્યારે અમારા પતિ મારી પાસે કામ ભાવના એટલે કે કામવાસનાની ઈચ્છા લઈને આવે છે, ત્યારે મારું મન વિચલિત થઈ જાય છે, કારણ કે મારા હૃદયમાં જે કૃષ્ણ વસ્યા છે તે નીકળીને બહાર ન થઈ જાય, કારણ કે એક પત્નીની અંદર ભગવત ભક્તિ જાગી ગઈ છે, ભગવાન પ્રત્યે પ્રેમ જાગી ગયો છે. અને મિત્રો, આ સવાલ તમારા બધાના મનમાં ચાલતો હશે કે પછી ઘણી સ્ત્રીઓનો પણ હોઈ શકે છે અને ઘણા પુરુષોના મનમાં પણ આ સવાલ ઉદ્ભવ્યો હશે, પરંતુ મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ વિચિત્ર હોવાથી લોકો પૂછવામાં પણ સંકોચ અનુભવે છે. અને તેથી જ મિત્રો, આજના વિડીયોમાં અમે તમને આ વાતનું સમાધાન આપીશું. મિત્રો, વિડીયો આગળ વધારતા આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકોન પ્રેસ કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ચોક્કસ લખજો. મિત્રો, હવે તમારા આ પ્રશ્નનો ઉત્તર સાંભળો. તમારી ભક્તિથી શ્રી કૃષ્ણ તમારા હૃદયમાં વસી ગયા છે, કારણ કે તમારી ભક્તિ સ્થિર છે, તમારું મન વ્યસ્ત છે અને રાત દિવસ ભગવાનનો વિચાર કરવો એ બહુ સારી વાત છે, પણ જે તમારા પતિ છે એ તો એ સામાન્ય વિષયોમાં છે અને જો તમે પણ ના પાડો કે અમારી પાસે ન આવો તો તમારા પતિ વ્યભિચાર થઈ જશે અને તે બીજી સ્ત્રીઓ પાસે જવાનું શરૂ કરશે અને તમારો પતિ વ્યભિચારી બની શકે છે અને તમારી અંદર તો કોઈ વાસના નથી, પરંતુ જો તે કામ વાસના તમારા પતિની અંદર હશે તો પતિ ચોક્કસપણે તેની પત્ની પાસે જશે. જો તમે તેને તમારાથી દૂર કરશો તો પછી તેનું ચારિત્ર્ય બગડી જશે. એટલે જ તમારો ધર્મ એ છે કે તમારા પતિને સંપૂર્ણપણે સંતોષ કરવો. મિત્રો, ઉદાહરણ તરીકે જોઈએ તો મીરાબાઈની સાથે પણ આવું જ થયું હતું. જ્યારે મીરાબાઈના લગ્ન બાળપણમાં શ્રીકૃષ્ણ સાથે થઈ ગયા હતા, ત્યારે તેમને હૃદયથી શ્રીકૃષ્ણને તેમના પતિ માણી લીધા હતા કે મારા તો પતિ શ્રી ગિરધર ગોપાલ છે, પરંતુ તેમ છતાં તેના માતા પિતાએ તેને બળજબરીથી ભોજરાજ સાથે પરણાવી, જે રાણાનો પુત્ર છે, અને તેથી તેણીએ ભોજરાજ રાણા સાથે લગ્ન કર્યા. જ્યારે તેઓના સંગમની પ્રથમ રાત આવી ત્યારે મીરાબાઈને ફક્ત એક જ રૂમમાં શણગાર કરીને બેસાડવામાં આવી અને રિવાજ પ્રમાણે મીરાબાઈને સાડીનો પલ્લુ ઢાંકીને બેસાડવામાં આવી. પહેલી રાત્રે ભોજરાજ આવ્યા ત્યારે મીરાએ તેનો ખેસ ખોલ્યો અને ભોજરાજને કહ્યું કે આ દુનિયા કહે છે કે તું મારો પતિ છે, પણ મારો અંતરાત્મા કહે છે કે મારા પતિ માત્ર કૃષ્ણ છે, મારા મન પર અને મારા જીવન પર કૃષ્ણનો અધિકાર છે. તેમ છતાં વ્યવહારની દુનિયામાં તમે મારા પતિ બન્યા છો અને આખી દુનિયા પણ તે માને છે કે તમે મારા પતિ છો. કૃષ્ણ મારા પતિ છે એ તો ફક્ત હું જ જાણું છું. મારા મનની વાતો માત્ર હું જ જાણું છું કે તે જાણે છે. તમે જાણી શકશો નહીં. તો મારું મન મારા જીવન પર છે, મારા મન પર મારા કૃષ્ણનો અધિકાર છે. પણ જો તમે મને ધ્યાનમાં લો તમારી પત્ની તરીકે, તો મારું શરીર તમારી સામે છે. જો તમે મારા શરીર માટે ભૂખ્યા છો તો હું તમને ના નહીં પાડીશ. તમે મારા શરીરથી તમારી ભૂખને સંતોષી શકો છો, પરંતુ મારા હૃદય પર, મારા પ્રાણ પર તો ફક્ત ને ફક્ત ગિરધર ગોપાલનું નિયંત્રણ છે. તો મિત્રો, આ વાતથી એ સિદ્ધ થાય છે કે તમારા પતિ કામુક છે અને તો તમારો ધર્મ છે કે તમે તમારા પતિને પણ ધીરે ધીરે સત્સંગથી જોડો, કથાઓથી જોડો, ધીરે ધીરે તેના મનને પણ પરિવર્તન કરાવો અને તમારા પતિનો સાથ આપો. અને જો તમને લાગે કે હું ભક્તિમાં લીન છું અને હવે મારા પતિ મારી સાથે આનંદ કરશે તો તે ખોટું છે, પરંતુ તે ખોટું નથી. તમારા પતિને ખુશ રાખવાનું તમારું કર્તવ્ય છે. જો મનને બદલી શકાય છે
તો કેવી રીતે સત્સંગથી મને પરિવર્તન કરી શકાય છે? જો કોઈ સ્ત્રી ભક્તિ કરવા લાગે અને પતિને છોડીને ચાલી ગઈ તો તમારું કલ્યાણ થશે. તમારું ધર્મ શું છે કે તમારા હૃદયની શુદ્ધિ થઈ ગઈ છે તો તમે તમારા પરિવારના બધા જ સદસ્યોની તમારા પતિની હૃદયની શુદ્ધિ કરો, તમારી ભક્તિના પ્રભાવથી, તમારા જપ તપના પ્રભાવથી. પરંતુ તમે ફક્ત ભક્તિ કરવા લાગ્યા અને તમારા પતિને છોડીને ઘરેથી ભાગી જાવ છો કે હવે હું તો વૃંદાવન જ રહીશ, હવે હું ઘરમાં રહી શકીશ નહીં. તો આ તો ભાગવું થઈ ગયું, આ તો રણ છોડીને ભાગવું થઈ ગયું. પછી તમારું ભક્તિના માર્ગના ધામમાં આવીને વાત કરવું તમારા પતિને, તમારા બાળકોને છોડીને, તે તમારો ધર્મ નથી. ધર્મ તો એ છે કે પતિ સાથે રહીને જે પ્રેમ તમારા મનમાં જાગ્યો છે તે જ પ્રેમ તમારા પતિને મનમાં જગાડીને તેમનું પણ કલ્યાણ કરો અને તેમનો સાથ આપો. અને આ પતિ પત્નીનો અધિકાર હોય છે એકબીજા માટે, અને ન તો પતિએ પત્નીને અધિકારથી વંચિત રાખવું જોઈએ અને ના તો પત્નીએ. પરંતુ જો કોઈ પુરુષ પ્રોમિસ્કુસ હોય, જો તમારા પતિ બીજી સ્ત્રી સાથે રહે છે તો આનો ગુનેગાર કોણ છે? તથા સ્ત્રી પર પુરુષગામી છે તો આનો ગુનેગાર કોણ છે? આ બંને સંયોગમાં પતિ પત્ની બંને ગુનેગાર છે. તેથી જ ગૃહસ્થ જીવનમાં પત્નીનો ધર્મ છે કે પત્નીને મોહિની કહેવામાં આવે છે. ભગવાન નારાયણ એ 24 અવતારમાં એક અવતાર લીધો, મોહિનીનો અવતાર. તેથી જ આપણા ધર્મમાં સ્ત્રી શણગાર થાય છે અને એટલા માટે જ શણગાર માત્ર સ્ત્રીઓનો જ થાય છે, પુરુષોનો થતો નથી. સ્ત્રીઓનો જ શણગાર કેમ થાય છે અને પુરુષોમાં કેમ નથી થતો? સ્ત્રીઓની મેકઅપની સંપૂર્ણ જવાબદારી છે. પાયલ, બંગડી, મંગળસૂત્ર, અંગૂઠામાં વીંટી, બિંદી, માંગ કરો, કાજલ. પુરુષ પાસે કોઈ મેકઅપ નથી. સ્ત્રીઓને મેકઅપ શા માટે આપવામાં આવ્યો? જેથી કરીને તે મેકઅપથી સુંદર દેખાઈ શકે અને તે સુંદરતાથી તે ફક્ત તેના પતિને ખુશ કરે, તમારા પતિને આકર્ષિત કરે છે કે તમારા પતિના મનમાં બીજી સ્ત્રીનો વિચાર પણ ન આવી શકે. જો તમારા પતિ બીજી સ્ત્રીના ચક્કરમાં છે તો તમે સંપૂર્ણપણે તમારો શણગાર કર્યો નથી. પરંતુ આજકાલ મેકઅપ છે જમાનામાં પતિ માટે કંઈ નથી અને એટલા માટે જ જેઠાલાલ દયાથી વધારે બબીતાને જુએ છે. સાચું છે ને? સ્ત્રી કેવી હોવી જોઈએ? તેણીએ પ્રલોભક બનવું જોઈએ અને જે તેના પતિના મનને મોહિત કરે છે. અને જો તમે મોહિત નહીં કરો તો તમારા પતિને તમારા પડોશી મોહિત કરશે અને જો તે આકર્ષિત કરશે તો તમે રડતા રડતા આવશો કે ગુરુજી, અમારા પતિનું અફેર છે. આ સમસ્યા ચારે બાજુ છે. તમારે ફક્ત તમારા પતિથી મોહિત રહેવું જોઈએ. બીજું, તમારી ભક્તિથી, સાચા હૃદયથી ભગવાનથી મોહિત રહેવું જોઈએ. પરંતુ પતિ પત્નીનો પણ એક સમય છે. જ્યાં સુધી તમારા બાળકો નાના હોય ત્યાં સુધી સાથે આનંદ કરો. જ્યારે પિતાના ચપ્પલ પુત્રના પગમાં ફિટ થવા લાગે છે અને માતાના ચપ્પલ પુત્રીના પગમાં ફિટ થવા લાગે છે, ત્યારથી જ તમે બંને પતિ પત્નીએ ભોગી બનીને નહીં પણ યોગી બનીને જીવન જીવવું જોઈએ. કારણ કે અમારો હેતુ ભોગ માનવાનો નથી. અમે લગ્ન ભોગનો આનંદ માણવા માટે નથી કર્યો, પરંતુ ભોગને નિયંત્રણ કરવા માટે લગ્ન કર્યા છે. પરંતુ મિત્રો, આજે ઉલટું થઈ ગયું છે કે મનની ચંચળતા હવસથી ભરેલી થઈ રહી છે. અને આ બધા દોષ એટલા માટે ઉત્પન્ન થાય છે કે આજે સત્સંગ નથી અને સત્સંગ વિના વિવેક નથી. પતિ પત્ની બંને સત્સંગનું જ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરવું જોઈએ. પતિ પત્ની વચ્ચે ઝઘડો ત્યારે થાય છે જ્યારે તેમના વિચાર અલગ અલગ હોય છે. જો એક સાયકલના બે પૈડા સારા છે તો તે લક્ષ્ય સુધી પહોંચશે, પરંતુ એક પહેલું સારું નથી તો તે લક્ષ્ય સુધી પહોંચશે નહીં. કારણ કે પત્નીનો વિચાર કંઈક અલગ છે અને પતિનો વિચાર અલગ છે. તેથી જ વિચાર ન મળવાથી પતિ પત્નીના સંબંધોમાં તકરાર કે ઝઘડા ઉત્પન્ન થાય છે. અને જો વિચાર મળી ગયા તો અર્ધાંગિનીનું સ્વરૂપ બની જાય છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મના સંસ્કારોમાં વાઇફ નથી હોતી. આપણા સંસ્કારોમાં ધર્મ પત્ની કે આ મારી અર્ધાંગિની છે તેમ કહેવાય છે અને આ મારા પતિ પરમેશ્વર છે. તો મિત્રો, આજની આ પ્રસ્તુતિ અહીં સમાપ્ત કરીએ છીએ અને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ચોક્કસ લખજો અને ચેનલને લાઈક
શેર તેમજ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી. હર હર મહાદેવ.